ભાવનગર મહુવા શહેરમાં કમોસમે વરસાદે વિરામ લીધા બાદ પણ મહુવાના શોપિંગ સેન્ટરોમાં પાણીનો પ્રવાહ યથાવત રહેવા પામ્યો છે અને દુકાનદારો પરેશાન થયા છે। દિવાળી બાદ મહુવા પંથકમાં કમોસમી વરસાદ આશરે 20 ઇંચ જેટલો વરસી ચૂક્યો, ત્યારે મહુવા પંથકમાં તારા જેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં હાલમાં જ વરસાદે લગભગ 4 દિવસના વિરામ બાદ પણ મહુવાના શોપિંગ સેન્ટરોમાં પાણીનો પ્રલય યથાવત નજરે પડી રહ્યો છે, જેમાં નીચેના બેઝમેન્ટમાં રહેલી દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને અમુક શોપિંગ સેન્ટરમાં તો પૂરેપૂરી દુકાન જ ગરકાવ થઈ ચૂકી હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। મહુવા શહેરની વાત કરવામાં આવે તો મહુવા નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં જ બેઝમેન્ટમાં રહેલી તમામ દુકાન પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, જ્યારે મહુવાના બસ સ્ટેન્ડને જ એક આવેલા કોમ્પ્લેક્સોમાં પાણી ભરાઈ જતા તમામ દુકાનદારો તો દુકાનમાં રહેલ માલ સામાન પલળી જવા પામ્યો છે, જ્યારે બીજા અન્ય કેટલાક શોપિંગ સેન્ટરમાં પણ કદ સમાન પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને બેઝમેન્ટમાંથી પાણી કાઢવા માટે મશીનો પણ મૂકવામાં આવ્યા છે, તેમાં પણ જેટલું પાણી બહાર કાઢવામાં આવે છે તેટલું જ પાણી ફરીથી પાછું ભરાઈ જવા પામે છે, જેના કારણે દુકાનદારોની પરેશાનીઓ વધતી જાય છે અને તંત્ર સામે કંઈક ને કંઈક નારાજ હોય છે। શ્રી મનસુખ કામગીરીમાં માત્ર કાગળ પર જ કર્યું હોય તેવું પોતાની વેદના ઠાલી રહ્યા છે। મારું નામ હરદાન ગઢવી છે। HK સોલાર કરીને મારી અહીંયા ઓફિસ છે, બસ સ્ટેન્ડની સામે અમૃત બજારમાં છે અને અહીંયા 1 મહિનાથી પાણી ભૂગર્ભમાંથી જ આવે છે, નકરું 4 મોટરું મૂક્યા છતાંય પાણીનો કોઈ નિકાલ થતો નથી અને આ છેલ્લા વરસાદી માવઠામાં અમારે ઓફિસોમાં 5-5 ફૂટ સુધી પાણી ગળી ગયેલું હતું। એમાં મારે તો ઇન્વર્ટર, બેટરી અને વગેરે જેવું નુકસાન થયું છે અને કોમ્પ્યુટર પણ હતું એ પણ પલળી ગયું। પછી જેબી ટેલર છે એમાં પણ 4-5 લાખનું નુકસાન થયું છે। જમાણી મોબાઈલમાં 4-5 લાખનું નુકસાન થયું છે। આ ભાઈને 15 લાખનું નુકસાન થયું છે। તો આ બધા જ અહીંયા દુકાનવાળા છે અને લાખોનું નુકસાન થયું છે। તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે નુકસાનીનું જે કાંઈ વળતર મળે તો અમારે થોડીક રાહત દર થાય, એ માટે નમ્ર અપીલ કરીએ છીએ। શું નામ કાકા આપણું? મારું નામ રમેશભાઈ બસુભાઈ ચુડાસમા, મહુવાના રહેવાસી। છેલ્લા 22 દિવસથી આ પોઝિશનમાં જીવી હતી, કોઈ ધંધો કે કાંઈ થાય એમ નથી। ઓછામાં ઓછું નુકસાની 3 થી 4 લાખ રૂપિયાની કરી છે, એટલે આમાં અમને કોઈ સહાય કરે એવું માણસ મળ્યું નથી। આ પાણી કઈ જગ્યાએથી આવે છે? આ પાણી બાજુના કૂવામાંથી અંદરથી નિજારા ફૂટે છે। આમાં બીજું કોઈ જાતનો ઈલાજ થાય એવી પોઝિશન નથી। 4 મોટરો શરૂ 1.5 મહિનાથી છે, હજી સુધી પાણી કોઈ ઓછું થયું નથી। આ એક જ કોમ્પ્લેક્સમાં છે કે બીજા બાકી કોમ્પ્લેક્સમાં જાકામાં? આપણા અમૃત બજારમાં બસ સ્ટેશનની સામે સતત પાણીની આ રીતની પોઝિશન છે 1.5 મહિનાથી। મહુવાના તમામ કોમ્પ્લેક્સમાં આ જ પોઝિશન છે। અમૃત બજાર, મંગલમૂર્તિ, સહયોગ કોમ્પ્લેક્સ, હેવન કોમ્પ્લેક્સ, મહુવાના તમામ કોમ્પ્લેક્સમાં આ જ પોઝિશન છે। આંબાભાઈ રબારી, મારી અહીંયા ઓફિસ છે। મારે 4Pના મશીન હાલે છે, બરાબર? મશીન કન્ટિન્યુ બધા ડૂબી ગયા છે પાણીની અંદર અને મશીનની અંદર કમસે કમ 10 થી 11 લાખ રૂપિયાની આજુબાજુની બધી નુકસાની છે। ઇલેક્ટ્રિક બાબતનું ટોટલ મશીન આવે છે, બરાબર? એમાં નુકસાની છે। તો સરકારશ્રીને વિનંતી કરીએ કે આનો અમને કંઈક રસ્તો કરી આપે। હિંમત મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, ભાવનગર।